આકાશમાં ભરકા થઈને પડ્યું ને તે અમને તો જીવના જ એમ થઈ કે આ શું થયું કીધું. આ જો આખી દિવાલ પડી ગઈ છે અને આખું જે બાંધકામ હતું ને બાંધકામ આખું તૂટી ગયું છે. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. વ્લોગની શરૂઆત થઈ રહી છે સવારે 11 વાગે અને આપણે પહોંચી રહ્યા છીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન. જે 2 દિવસ અગાઉ આપણે વાત કરી હતી ને જથ્થાની બાળભોગ, જે બાળકોનો જે જથ્થો હતો ને એની હેરાફેરી થતી હતી, એમાં માત્ર જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ હતી. આખરે એમાં FIR દાખલ થઈ ગઈ છે. આજે કદાચ ન્યૂઝપેપરમાં તમે વાંચ્યા હશે સમાચાર, અને એમાં લગભગ 3000 કિલો જેટલો જથ્થો પકડી લેવામાં આવ્યો છે. જે બાળકો માટે, સગર્ભા મહિલાઓ માટે જે જથ્થો સરકાર દ્વારા વિના મૂલ્યે મળે છે એને બારોબારીઓ કરી વેચી મારવાનું જે કાવતરું હતું એને પકડી પાડ્યું છે અને પોલીસે દિશામાં તપાસ શરૂ કરી છે. સામે સંકેતભાઈ ઉપા છે. આપણે જે FIR દાખલ થયા બાદ જે કાર્યવાહી કરવાની છે, વિઝ્યુઅલ લેવાના છે, બધું કામગીરી હાલ કરી રહ્યા છે. ચલો પહોંચીએ પોલીસ સ્ટેશન, કામ પતાવીએ. જુઓ મિત્રો, આપણે પોલીસ સ્ટેશન ગયા હતા, પછી ત્યારબાદ ત્યાંથી નીકળી ગયા અને હવે નીકળી ગયા છીએ બંને સંકેતભાઈ બંને જઈ રહ્યા છે કપડવંજ, બાજુમાં જિલ્લો છે. હવે ત્યાં એક મોટી બ્લાસ્ટની ખબર છે. 10 કિલોમીટર વિસ્તારમાં આખી જે જમીન કહેવાય ને દરા એ ધ્રુજી ગઈ છે. લગભગ ફટાકડાની ફેક્ટરી છે. આપણા રિપોર્ટર ગેરહાજર છે, બહાર ગયા છે, એટલે આપણને શું કહેવાય કે નોકરી મળી છે બંને ભાઈઓને. અને બંને ભાઈ અમે પહોંચી રહ્યા છીએ કપડ. હજુ ટ્રાફિક બહુ છે એટલે ધીમે ધીમે શાંતિથી ઝડપથી ધીમે ધીમે શાંતિ જઈ રહ્યા છીએ. જો અમે આ ડેમાએ પહોંચ્યા હમણાં હાલ, હજી લગભગ મોડાસાથી 60-65 કિલોમીટર થાય છે. હજી રસ્તામાં છીએ. ઘટના એવી છે ને કે જે ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચાલતી હતી ફટાકડાની, એમાં બ્લાસ્ટ થયો ને 10 કિલોમીટર સુધી, અને આખું શું કહેવાય કે જે જમીન ધ્રુજી ગઈ, ભૂકંપ થયો ને એવું થયું હતું. એવી માહિતી હાલ મળી રહી છે. બસ ટૂંક સમયમાં આપણે પહોંચીએ છીએ. 12:30 થયા છે, 1 વાગ્યા સુધીમાં પહોંચી જઈશું. ત્યાં જઈને પછી સમાચાર બતાવીએ ને તમને બી ત્યાં માહોલ કેવો છે બતાવીએ સંકેતભાઈ સાથે. જોડાયા રહેજો વ્લોગમાં. જો મિત્રો, અમે પહોંચી ગયા છીએ ફેક્ટરીના સ્થળે, બ્લાસ્ટ થયું ત્યાં, અને હાલ અંદર પહોંચી રહ્યા છે. લગભગ બધું શાંત થઈ ગયું છે. મિત્રો, જો આપણે પહોંચી ગયા છે ઘટના સ્થળે. આપણે જે ટીવીમાં લાઈવ કરી દીધું છે, પરંતુ દ્રશ્યો તમને બતાવું કે અહીં કેટલી ભયાવહ સ્થિતિ. સંકેતભાઈ મારી પાસે. સંકેતભાઈ, તમે શું જોયું? બસ આ બહુ જ ભયાનક બ્લાસ્ટ થયો છે હાર્દિકભાઈ. આવો બ્લાસ્ટ તો કોઈ જગ્યાએ જોયો નથી. ફટાકડાની ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થાય પણ આવો બ્લાસ્ટ ના હોય. આ લોકો કંઈ પણ કોઈ ટેસ્ટિંગ કરતા છે આ બ્લાસ્ટ થયો છે. કારણ કે આના જે તમે જુઓ કે જે આ દિવાલ છેક 500 મીટર સુધી થઈ છે. જે પતરા પડ્યા છે, આ જીવતા બોમ્બ જો તમને બતાવું ખાલી કે આ જો આખી દિવાલ પડી ગઈ છે અને આખું જે બાંધકામ હતું ને બાંધકામ આખું તૂટી ગયું છે. અને આ સિચ્યુએશન છે. ખાલી મીડિયાની તમામ ટીમ ભાઈ કામ કરી રહી છે. મોહરમના કારણે બધા લોકો રજા ઉપર હતા. હા. અહીંયા 40 થી 50 લોકો કામ કરતા હતા. એ જે સંકેતભાઈ વાત કરી કે 40 થી 50 લોકો કામ કરતા હતા, અને મોહરમના કારણે રજાના હોવાના કારણે મોટી જાનહાની ટળી ગઈ છે. છતાં બી 6 લોકો ઘાયલ છે. એકને અમદાવાદ મોકલવામાં આવે છે. આવી હાલત છે અત્યારે. મિત્રો, જો આપણે અત્યારે ઘટના સ્થળે છીએ કે જ્યાં જે ફટાકડામાં જે આપણે દિવેટ કહેવાય ને, દિવેટ નાખવા માટેની ફેક્ટરી ચાલતી હતી. કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી. મારી પાછળ તમે આ જોઈ શકો છો. જો બતાવું તમને હું, આમાં આ ફેક્ટરી છે. અધિકારીઓ તમામ જો MGVCLની ટીમો અહીં હાજર છે. સંકેતભાઈ ને ઉમંગભાઈ બંને આવી ગયા છે કવરેજ કરીને. એટલે 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે, એમને સારવાર આપવામાં આવી રહી છે. આપણે અહીંથી હવે નીકળીશું. વધુ માહિતી પછી આપીશું. બધું ગેરકાયદેસર છે. ટોટલ ગેરકાયદેસર. ના જો ફૂટા બૂટા નહીં હો ભાઈ. ના ફૂટા ઉપરનો વાસણ બસ અંદર પડી ગયો ને છે બધું જંતુ થયું ને તે કશું સમજણ જ ના પડી. આ તો આ ઘોડાઈ આવીને પડ્યા ઓમ આકાશમાં ભરકા થઈને પડ્યું ને તે અમને તો જીવના જ એમ થઈ કે આ શું થયું કીધું. અમારા જીવની જો કમત થશે કીધું. અને આ મને કશું જણાયું જ ના આવું કા શું થશે કશું નહીં. પશુ તો રેચ ના પત્રો હોય ને તે બધો ઊંચો થઈને પડે. તોરણો બધો તૂટી ગયો, વાસણ બધો ભૂઈ પડી ગયો, ઘરોની દિવાલો. જો આપણે અહીં પહોંચ્યા છે બાજુમાં આ ફેક્ટરી રહી, અને આપણે એની બાજુમાં આવેલું જે ઘર છે ત્યાં પહોંચ્યા છીએ.
જે પશુઓ છે લોકો ખૂબ ડરેલા છે. અહીંયા સુધી આ જો આ પ્રકારના ઘોડા પડ્યા છે. લોકોની વાતો તમે સાંભળી જશે વ્લોગમાં. અને હું આ જે જગ્યા છે બાજુમાં રહેણાંક જગ્યા ત્યાં પહોંચું છું. હવે અહીંથી લગભગ 300-200 મીટર જગ્યા હશે આ સામે દેખાય ત્યાંથી અહીં સુધી આ જે વિસ્ફોટ છે ને એ અહીં પડ્યા છે. આના કારણે ખૂબ લોકો ભયનો માહોલ હતો, ખૂબ નુકસાની વેઠી છે. જો જે આપણે બની છે ઘટના ત્યાં જ છે અત્યારે. જો આ રીતે કાચ તૂટી ગયા હતા આ લગભગ 300 મીટર દૂર છે ઘર. આ રીતે કાચ તૂટી જવાના કારણે બાળકો ડરી ગયા હતા. સવારે 9:30 વાગ્યા આસપાસ સામે જો ઇન્ટરવ્યૂ ચાલુ છે. જો આવી ઘટના બની ત્યાં કાચ પડ્યા છે. સરસ ઘટના કવરેજ થઈ ગઈ છે. આપણે હવેથી પાછા મોડાસા નીકળીશું અને આપણા જે રિપોર્ટર છે સ્થાનિક એમને હવે કામગીરી ચાલુ કરી દીધી છે. જો મિત્રો આપણો વ્લોગ જે આપણે અહીંયા આવ્યા હતા કપડવંજ, કારણ કે આ ઉમંગભાઈ છે આપણા અહીંના રિપોર્ટર, એ ગયા હતા આણંદ એટલે એમને મોડું થયું આપણે પહેલાં આવી ગયા હતા સંકેતભાઈને બંને. સંકેતભાઈ કેવો અનુભવ છે? આજે બીજા જિલ્લામાં એમ રોજ અરવલ્લીમાં કવરેજ કરતા આજે બીજા જિલ્લામાં આવવું પડ્યું એમ. એક પત્રકારમાં આવું પણ હોય છે એમ. જિલ્લાનો રિપોર્ટર બીજી જગ્યાએ કોઈ હાજર ના જવું પડે. અમારા કામ થઈ ગયું. મારો ભાઈઓ ના આવ્યા, બહુ દોડવાળી હતી. અરવલ્લીમાં પાછું કેવું તમે આવજો પાછો. અરવલ્લીમાં આવી જશું. અરવલ્લીમાં તમે બહાર સુધી આવી જજો. બહાર સુધી આવી જશું. પૂર આવે બહારમાં પૂરા આવી જાય ને તો આવી જજો. અને બહુ ખરેખર બહુ ગંભીર ઘટના હતી આ. ખરેખર હું તો કહું છું કે એની અંદર જો તટસ્થ તપાસ થવી જોઈએ. કેટલા લોકોના જીવ ગયા હોત, પણ કાલે કોઈ તહેવાર હતો એટલે ત્યાં કારીગરો નતા. એ સારી બાબત થઈ છે. આ તંત્ર એમ કે હાર્દિકભાઈ ફટાકડાનું આ જે ફેક્ટરી હતી પણ ફટાકડા કઈ બીજું કઈ અન્ય બનતું એવું લાગે છે. ચોક્કસથી અરવલ્લીમાં આવું બ્લાસ્ટ થયો હતો ને તો બ્લાસ્ટ નતો થયો, ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી તો પણ આટલું બધું નતું એમ. દિવાલો નથી પડી ગઈ. 500 મીટર સુધી દિવાલો પડી હજી ટુકડા પડ્યા છે. ઓકે ચલો અહીં નીકળીએ અમે બધા. હવે કામ પતી ગયું છે અમારું. ઉમંગભાઈને અહીંથી ઉતારી પછી આપણે મોડાસા નીકળી. અમે એમાં કપડવંજથી નીકળી ગયા છે હાર્દિકભાઈ બંને. અને આપણે બોરોલ જોડ્યું ભરે બોરોલ કાકા કયું બસ સ્ટેન્ડ કાકા? આ બસ સ્ટેન્ડ કયું હતું? અમને એક ઉંમરલાયક કાકા મળ્યા છે. એક બાજુ ગરમી બહુ જ પડી રહી છે અને હાર્દિકભાઈ એક જગ્યાએ ઠંડુ લેવા માટે ઉભા રહ્યા અને કાકા મળ્યા છે. કાકા ક્યાં ના છો? ક્યાં નીકળ્યા છો? કેવી ગરમી છે? વરસાદ નું લાગે છે તમને? એમને આટલા વર્ષો તમે જગત જીવાડે થોડું શોધ તો પછી વરસાદ ચાલે નહીં. હા વરસાદ ત્યાં નહીં રહે. જો આશા છે એમને આશા હંમેશા રાખી છે. આશા મળશે. જગત જીવાડવા તો જગત જીવાડવાનું છે. કાકા પરિવારમાં કોણ કોણ રહો છો તમે? પરિવારમાં બે છોડીઓ ગયા છે. 2 જણા થયા. બસ કાકો ને કાકી બંને રહે છે. છોકરીઓ પરણાઈ દીધેલી છે અને અમારા સાથે જ આજે કાકા એ બધા પત્રકારો છે. કવરેજમાં જેલા હતા ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી તો સમાચાર કરવા જવા પડે ને. હા જવું પડે. સેવા કરવાની. ચોર્યાસી વર્ષના કાકો છે અને કાકામાંથી હાર્દિકભાઈ જુઓ તો ખરા કેટલું બધું વજન છે તો 84 વર્ષના તો કેવું લઈને જાય? હા જો આ બધું જો આ પણ એક જીવન છે. 84 વર્ષના કાકા છે એમને હાર નથી માની. આવા ઘણા બધા નાના ઉદાહરણો છે કે ક્યારે જિંદગીમાં હાર ના માનવી જોઈએ એમ. કે આજે એમને 2 દીકરીઓ છે અને બંને પરણી ગઈ છે. બંને હસબન્ડ વાઈફ એકલા છે. આટલી ઉંમરે પણ સરકાર દ્વારા જે 1000 રૂપિયા જે પેન્શન મળે છે ને એનાથી જીવન જીવે છે. બેક ટુ મોડાસા ક્યારના આવી ગયા છે. 7 વાગી ગયા છે. આવી સૂઈ ગયા હતા એટલે બધા થાકી ગયા હતા ને કે આવીને સૂઈ ગયા મસ્ત. સંકેતભાઈ બી હું સર્કિટ હાઉસ સૂઈ ગયો થોડી વાર અને ઘરે આવ્યા છે. સામી બેન રમી રહ્યા છે અત્યારે. હેલો સાનું ભાઈ આ લેવા જવાનું બેટા. સરસ વાતાવરણ બનાવીશું. વરસાદી માહોલ બની શકે છે. આપણે અપેક્ષા રાખીએ કે જે ખેડૂતોની અપેક્ષા છે બધાની અપેક્ષા છે ચોમાસું અત્યારે આવી જવું જોઈએ. એની જગ્યાએ ખૂબ જ નબળું છે એમ. અને આ ઘણા બધા વિપરીત પરિણામો લાવી શકે છે. બાળકો રમી રહ્યા છે, તમે ક્રિકેટ રમી રહ્યા છે. હેલો સો વરસાદની રાહ જોવાઈ રહી છે અને ખૂબ જરૂરી છે વરસાદનું આવવું, કારણ કે વાવેતર કરી દીધું છે. તમને લાગશે કે હું વારે ઘડીએ બોલી રહ્યો છું પણ ખેડૂતો સતત ફોન કરે ને એટલે આપણને એમનું દુઃખ દેખાય એમના શબ્દો. બાકી પૈસા લાવી વાવેતર કર્યું, મોંઘું બિયારણ ખાતર અને પછી પાણીની તકલીફ. જેમની પાસે પાણી છે એ લોકો તો શું કરે કે સ્પ્રિંકલરથી વ્યવસ્થા કરે, પાણી આપી દે.
પણ માત્ર જે ચોમાસું આધારિત ખેતી કરે છે એમના માટે ખૂબ મોટું જોખમ છે. મિત્રો જો આજનો જે બ્લોગ છે આપણે અહીં પૂરો કરી દઈશું. હોપ કે તમને બ્લોગ પસંદ આવ્યો હશે, કંઈક કામ લાગ્યું હશે, કંઈક જાણવા મળ્યું હશે, કંઈક ઘટનાને અલગ અંદાજથી જોવા મળી હશે તો જરૂરથી એક લાઇક કરી દેજો, હાઈપ પર એક ક્લિક કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ બ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી.